મિત્રો સીસી 2024 ની પરીક્ષામાં પૂછાયેલો એવરેજ ચેપ્ટરનો એક બહુ જ સરસ પ્રશ્ન શું છે કે 27 છોકરાઓના જૂથની સરેરાશ ઉંમર 30 વર્ષ છે. 22 વર્ષનો એક છોકરો જૂથ છોડી દે છે, એક નવો છોકરો જૂથમાં જોડાય છે અને સરેરાશમાં 1 વર્ષનો વધારો થાય છે. તો નવા આવનાર છોકરાની ઉંમર કેટલી હશે? હવે આ પ્રશ્ન સોલ્વ કરવા માટે તમને શું ખબર પડવી જોઈએ? તો કે 22 વર્ષની ઉંમર વાળો એક છોકરો જૂથ છોડી દે છે. હવે જો આવનાર છોકરાની ઉંમર પણ 22 હોય તો સરેરાશમાં કોઈ ફેરફાર થાય નહીં, પરંતુ અહીંયા નવા આવનાર છોકરાના કારણે સરેરાશમાં 1 વર્ષનો વધારો થાય છે અને છોકરાઓની સંખ્યા પહેલા પણ 27 હતી અને હજુ પણ 27 જ રહે છે. તો આ 27 છોકરાઓની ઉંમર જો એક વર્ષ સરેરાશ વધે તો કુલ વધારો 27 વર્ષ થશે. તો નવા આવનાર છોકરાની ઉંમર એ જનાર છોકરા કરતા 27 વર્ષ વધુ હશે. તો આવનાર છોકરાની ઉંમર 49 વર્ષ હશે, જે ઓપ્શન એ ની અંદર આપેલું છે. મિત્રો, જો તમે આવનારી સીસી, પીએસઆઈ કે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો હું આપની માટે YouTube પર લઈને આવી રહ્યો છું ગણિત અને રીઝનિંગની ફ્રી લાઈવ બેચ. આ ફ્રી લાઈવ બેચ જોઈન કરવા માટે તમારે જોડાયેલા રહેવાનું છે શૈલેષ પટેલ ઇન્સ્ટિટ્યૂટ YouTube ચેનલ પર. આભાર મિત્રો.